એક નાનકડા ગામમાં ધનપાલ નામનો એક યુવાન રહેતો હતો. તે અત્યંત આળસુ અને ગરીબ હતો. ગામમાં ઘણા લોકો સવાર સાંજ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પણ ધનપાલને મહેનત કરવી ગમતી નહોતી. તે આખો દિવસ ઘરે બેસી રહેતો અથવા ગામના જોરે બેસીને ગપ્પા મારતો. તેની માતા તેના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત રહેતી. તે વારંવાર ધનપાલને કહેતી કે બેટા, આળસ છોડી દે, મહેનત વગર કોઈ પણ સફળ નથી થતું. જો તારે જીવનમાં કંઈ કરવું હોય તો મહેનત કરવી પડશે. માતાની વાતો સાંભળીને પણ ધનપાલ ઉપર કોઈ અસર થતી નહોતી. એક દિવસ માતાએ તેને કહ્યું, આપણે આટલા ગરીબ છીએ અને તું કોઈ કામ નથી કરતો. હવે તારે જ કંઈક વિચારવું પડશે. જો તું આ ગામમાં રહીશ તો ક્યારેય આગળ નહીં વધી શકે. તું શહેરમાં જા અને તારું ભાગ્ય અજમાવ. માતાની આ વાતથી ધનપાલને આઘાત લાગ્યો. તેને સમજાયું કે હવે પરિસ્થિતિ બદલવાનો સમય આવી ગયો છે. તેણે ગામ છોડીને ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું. પણ એક આળસુ યુવાન માટે આ એક મોટો નિર્ણય હતો. તે ગામ છોડતા પહેલા ગામના ચોકમાં રહેતા એક સંત પાસે ગયો, જેઓ પોતાની સાચી વાણી અને માર્ગદર્શન માટે જાણીતા હતા. ધનપાલે સંતને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, હું મારું ભાગ્ય અજમાવવા માટે ગામ છોડીને જઈ રહ્યો છું. શું તમે મને કંઈક શિખામણ આપશો જેથી હું મારા જીવનમાં સફળ થઈ શકું? સંતે ધનપાલની આંખોમાં જોયું અને તેની આળસને ઓળખી ગયા. સંતે તેને ગંભીરતાથી 4 શિખામણો આપી, જે ધનપાલ માટે ભવિષ્યનો માર્ગ બનવાની હતી. સંતે કહ્યું કે બેટા, મારી 4 શિખામણો હંમેશા યાદ રાખજે. પહેલું, ક્યારેય હિંમત ન હારવી. ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલું દુઃખ આવે, ક્યારેય હિંમત છોડતો નહીં. બીજું, કોઈની ઈર્ષા પણ ન કરવી. બીજાની સફળતા જોઈને દુઃખી થવાના બદલે તેમાંથી પ્રેરણા લેજે. ત્રીજું, હંમેશા સાચું બોલવું. સાચું બોલનાર માણસ હંમેશા નિર્ભય રહે છે. અને ચોથું, સંકટ સમયે ધીરજ રાખવી. જ્યારે તકલીફ આવે ત્યારે ગભરાઈ જવાના બદલે શાંતિથી અને ધીરજથી કામ લેજે. આ 4 વાતો જો તું યાદ રાખીશ તો સફળતા તારા કદમ ચૂમશે. ધનપાલે સંતની વાણીને પોતાના હૃદયમાં કોતરી લીધી. તેને લાગ્યું કે આ વાતો માત્ર શબ્દો નથી, પરંતુ તેના જીવનનો પથદર્શક છે. તેણે સંતને પ્રણામ કર્યા અને નવી આશા સાથે શહેર તરફ પ્રયાણ કર્યું. શહેરમાં પહોંચીને ધનપાલ નવા વાતાવરણમાં થોડો મૂંઝાયો. પણ સંતની પહેલી શિખામણ, હિંમત ન હારવી, તેને યાદ હતી. તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું. ઘણા દિવસો ભટકા પછી તેને એક મોટા વેપારીની દુકાનમાં નોકરી મળી ગઈ. વેપારી તેની પ્રામાણિકતા અને કામ પ્રત્યેની ધગશથી પ્રભાવિત થયા. શરૂઆતમાં ધનપાલને નાના મોટા કામ સોંપવામાં આવ્યા. તે પૂરી લગનથી કામ કરતો અને દરેક કામને સમયસર પૂરું કરતો. ધીમે ધીમે વેપારીએ તેને મોટા કામ સોંપવાનું શરૂ કર્યું. ધનપાલની મહેનત અને પ્રામાણિકતાથી વેપારી ખૂબ ખુશ હતા.
પરંતુ ધનપાલની સફળતા જોઈને વેપારીના બીજા કર્મચારીઓને ઈર્ષા થવા લાગી. તેઓ ધનપાલની પીઠ પાછળ તેની વાતો કરતા અને તેને નીચો દેખાડવાનો પ્રયાસ કરતા. ધનપાલ આ બધું જોતો હતો, પણ તેને સંતની બીજી શિખામણ, કોઈની ઈર્ષા પણ ન કરવી, એ યાદ હતી. તે શાંતિથી પોતાના કામમાં ધ્યાન આપતો અને કોઈની પણ ઈર્ષાનો જવાબ ઈર્ષાથી આપતો નહોતો. એક દિવસ વેપારીનું માલવાહક જહાજ દરિયાઈ સફરે ગયું હતું, જેમાં કરોડો રૂપિયાનો માલ ભરેલો હતો. અચાનક દરિયામાં ભયંકર તોફાન આવ્યું. જહાજ ડૂબવાની અણી ઉપર હતું અને નાવિકો ગભરાઈ ગયા હતા. આ સમાચાર શહેરમાં પહોંચતા જ વેપારી અને તેના બધા કર્મચારીઓ ચિંતામાં પડી ગયા. કોઈને પણ આશા નહોતી કે જહાજ અને માલ બચી શકશે. વેપારી નિરાશ થઈને ધનપાલ પાસે આવ્યો અને કહ્યું કે ધનપાલ, હવે કોઈ આશા નથી, મારું બધું જ બરબાદ થઈ જશે. આ સંકટના સમયે ધનપાલને સંતની ચોથી શિખામણ, સંકટ સમયે ધીરજ રાખવી, એ યાદ આવી. તેણે વેપારીને હિંમત આપી અને પોતે તરત જ કિનારે ગયો. તેણે એક નાની હોડી લીધી અને જીવના જોખમે તોફાનમાં ફસાયેલા જહાજ તરફ ગયો. તેની હિંમત અને ધીરજથી તેણે નાવિકોને સાચા રસ્તાનું માર્ગદર્શન આપ્યું અને જહાજને સુરક્ષિત કિનારે લાવવામાં મદદ કરી. આ ઘટનાથી ધનપાલની બહાદુરીની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. વેપારીએ ખુશ થઈને ધનપાલને પોતાના વેપારમાં ભાગીદાર બનાવવાનો નિર્ણય કર્યો. ધનપાલ હવે વેપારીનો ભાગીદાર બની ગયો હતો. તેની મહેનત અને ઈમાનદારીથી વેપારમાં ખૂબ પ્રગતિ થઈ. પરંતુ વેપારીનો પુત્ર ધનરાજ, જે ખૂબ જ આળસુ અને લાલચુ હતો, તેને ધનપાલની સફળતા પસંદ નહોતી. ધનરાજને લાગ્યું કે ધનપાલ તેના પિતાનો વેપાર છીનવી લેશે. તેથી તેણે ધનપાલ વિરુદ્ધ એક કાવતરું રચ્યું. એક દિવસ તેણે વેપારીની દુકાનમાંથી મોટી રકમની ચોરી કરી અને તેનો આરોપ ધનપાલ ઉપર મૂકી દીધો. તેણે કેટલાક ખોટા સાક્ષીઓ પણ તૈયાર કર્યા, જેમણે વેપારીને કહ્યું કે ધનપાલે જ પૈસા ચોર્યા છે. વેપારીએ ધનરાજની વાતો ઉપર વિશ્વાસ કરી લીધો. તેને ખૂબ દુઃખ થયું કે જે ધનપાલને તે પોતાનો પુત્ર માનતો હતો, તેણે તેની સાથે દગો કર્યો. તેણે ધનપાલને વેપારમાંથી હટાવી દેવાનો નિર્ણય કર્યો. જ્યારે વેપારીએ ધનપાલને કહ્યું કે તેને હવે વેપારમાં રાખવામાં આવશે નહીં, ત્યારે ધનપાલને ખૂબ આઘાત લાગ્યો. તે જાણતો હતો કે તે નિર્દોષ છે, પણ પરિસ્થિતિ તેની વિરુદ્ધ હતી. આ સમયે તેને સંતની ત્રીજી શિખામણ, હંમેશા સાચું બોલવું, અને ચોથી શિખામણ, સંકટ સમયે ધીરજ રાખવી, એ યાદ આવી. તેણે વેપારીને કહ્યું કે શેઠ, હું નિર્દોષ છું. સમય જ મારી સચ્ચાઈ સાબિત કરશે. ધનપાલે કોઈ પણ દલીલ કર્યા વગર શાંતિથી તે જગ્યા છોડી દીધી.
તે વેપારીની દુકાન પાસે જ એક નાની જગ્યાએ બેસીને પોતાના કામમાં લાગી ગયો. બીજી તરફ ધનરાજે ચોરેલા પૈસાથી મોજ શોખ કરવાનું શરૂ કર્યું. તેના મિત્રો સાથે તે દારૂ પીતો અને જુગાર રમતો. થોડા દિવસોમાં જ તેના પૈસા ખૂટી ગયા અને તે દેવામાં ડૂબી ગયો. દેવાદારોનો ડર લાગતા એક દિવસ તેણે તેના પિતાને સાચી વાત જણાવી દીધી કે તેણે જ પૈસા ચોર્યા હતા અને ધનપાલ ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. જ્યારે વેપારીને આ વાતની ખબર પડી ત્યારે તે ચોંકી ગયો. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે તરત જ ધનપાલ પાસે ગયો અને તેની માફી માંગી. વેપારીએ ધનપાલને ફરીથી માન સન્માન સાથે પોતાના વેપારમાં ભાગીદાર બનાવ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે હિંમત ન હારીએ, કોઈની ઈર્ષા ન કરીએ, હંમેશા સાચું બોલીએ અને સંકટ સમયે ધીરજ રાખીએ તો જીવનમાં સફળતા ચોક્કસ મળે છે. ધનપાલની જેમ સાચી વાણી અને શિખામણ આપણા જીવનનો માર્ગ પ્રકાશિત કરી શકે છે.